જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચારણી સાહિત્યનું નામ પડે એટલે એક વ્યક્તિની યાદી થયા વગર ન રહીએ, જેને સ્વર્ગસ્થ કહેતા મન ન થાય. અને મને તો એવું લાગે કે વહેલા મોડો સરકાર એને પદ્મશ્રી આપશે, કારણ કે અઢળક જેની પાસે ચારણી સાહિત્ય, અઢળક લોક સાહિત્ય અને જેમની કહેવાની શૈલી 10ની લાઈનમાંથી આમ ધોધ પડતો હોય ને એમ ચારણી સાહિત્ય એમ કહે છે કે સાહેબ એ ચાલુ થાય એવા મોરબી વડીલ સ્વર્ગસ્થ ઈસરદાનભાઈ ગઢવી. રાજભા ગઢવી ગીર ગંગોત્રી નામનું પુસ્તક છે. એમાં ઈસરદાનભાઈને એને શ્રદ્ધાંજલિ આપી છે, શબ્દાંજલિ, કે અમારો ઈસરદાનભાઈ કેવા હતા એમ. તો એના 3 દુહા અને એક હરિગીતની કડી કેવા ઈસરદાનભાઈ હતા, એની વાણી કેવી હતી એમ એને વાણીના દુહા છે કે મીઠો વરસે મેવલો અને જેમ ધરામાં પાકે ધાન, વાતું એમ વિદ્વાન તું અઢળક દેતો ઈસરા, અરે પલા ઝાટકી પોરથી તું વિધ કરતો વાત, સટા સમદર સાત ઓળંગી તારી ઈસરા, ઈ હલક ઈ હાકલા ઈ પડકારા પડચંદ, અરે રાજ તારલિયા રહ ગયા ને આથમો ઈસર સંદ. ભલામણ ઈસરદાનભાઈ ગાતા હોય કેવું લાગે કે ત્રાડ વેથી ત્રાડ દે તો ન હાવજ તું હવને ગમે, નાભી કમળથી ની કરે છે હલક તારી હર સમે, અરે જ્ઞાતિ તણું ગૌરવ ધારણ વેધુડો વિદ્વાન છે, સાહિત્યમાં સમદ સાહિત્યમાં સરમોડ ને યણમોલ ઈસર દાન છે, યણમોલ ઈસર દાન છે, યણમોલ ઈસર દાન છે.